વાત કરીએ ભરૂચની. ભરૂચમાં લોખંડની ગડર તૂટી પડતા દોડધામ મચી હતી. ગડર રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકને નુકસાન થયું છે. પશ્ચિમથી પૂર્વ બંને તરફ ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. ગડરનું રિપેરિંગ કરવા રેલવે સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે. કસક ગળનારા પરથી લોખંડની ગડર તૂટી પડી હતી. તો લોખંડની ગડર જો કોઈ નાગરિક ઉપર પડી હોત તો તેના માટે જવાબદાર કોણ, તેવા સવાલો પણ ઊભા થયા છે. કારણ કે આ પાલિકાની જવાબદારી છે. આ પ્રકારની જ્યારે ઘટના બની છે ત્યારે આ ટ્રાફિક વ્યવસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પસાર થતા હોય છે, ત્યારે કોઈનું મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર કોણ? તો આ પ્રકારની જ્યારે ગડર લગાવવામાં આવે છે તો તંત્ર સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.